શું થતું હશે એને? હા, આ બધો આ પૂરો દ્રશ્ય કોણ જોઈ રહ્યા છે? પૂરું ચિત્ર જોઈ રહ્યા છે, પૂરો દ્રશ્ય જોઈ રહ્યા છે ગૌતમ સ્વામી. આટલા ચોકોમાં આટલા જીવોને માર્યા. આ બધા જ એના સગાવાલા છે, જે બાંધેલો છે એના. આ બધું પતાવ્યા પછી એને ચાબુકથી ફટકારે છે, ખૂબ માર મારે છે, ખૂબ માર મારે છે. આ પુરુષ આમ તો જીવતો હતો, પણ આપણે કહીએ ને અધમો કરી નાખ્યો. આ રીતે ગૌતમ સ્વામીએ દ્રશ્ય જોઈ, એમને અરેરાટી થઈ કે આ ભાઈ પકડાયેલો છે, એને આવી રીતે લોહી પીવડાવે, માંસ ખવડાવે, માર મારે, એના સગાવાલા જે કોઈ હોય એને મારી નાખે. તો ગૌતમ સ્વામી ગૌચરી લઈ કરી મહાવીર ભગવાન પાસે આવ્યા અને મહાવીર ભગવાન પાસે આવી કરી પગે લાગ્યા. પગે લાગી કરી અને મહાવીર ભગવાનને કહે છે કે હે પ્રભુ, ગૌચરીએ ગયો તો આમે દ્રશ્ય જોયા. જે ભાઈ બંધનગ્રસ્ત હતો એને એક તો ચાબુકથી એટલા માર મારતા હતા, ફટકારતા હતા, અને બીજી તરફથી આવી રીતે આ માણસોને માર્યા, એની લોહી પીવડાવી, માંસના કટકા ખવડાવ્યા. તો પ્રભુ, આ પુરુષે પૂર્વભાવમાં, પહેલાં તો એ પુરુષ કોણ હતો અને પૂર્વભાવમાં એણે એવા તે કેવા કર્મ કર્યા કે જેના કારણે આવી રીતે એને પકડી કરી અને આ બધું કર્યું? કયા કર્મે કર્યું? કોણ પૂછે છે? અત્યારે આપણે વિપાક સૂત્ર વાંચીએ છીએ અને વિપાક સૂત્રનો પહેલો ભાગ છે અને પહેલા ભાગનું નામ રહેલું છે દુઃખ વિપાક. માણસ ખરાબ કામ કરે છે તો એને દુઃખ કેવા મળે છે એ પૂરું વર્ણન આવે છે, સુંદર વર્ણન આવે છે. જો કે આપણને અરેરાટી થાય, કહેતાંય પણ અરેરાટી થાય, સાંભળતા પણ આપણને અરેરાટી થાય. એવી તકલીફો ખુશાલભાઈ કોને પડે છે? જે વ્યક્તિએ ખરાબ કામ કર્યા છે એને. તો પ્રશ્ન કર્યો છે ગૌતમ સ્વામીએ. કોને કર્યો છે? કેશવજીભાઈ, કોને પ્રશ્ન કર્યો છે? તમારા બેની કાંઈક લિંક લાગે છે. જરા વાર તમે ઊંઘ કરો, જરા વાર ઊંઘ કરે. હા, આ ખોબો તો નથી આપતા ને? તો ભગવાન હવે પૂર્વભાવની વાત કરે છે. બહુ જાણવા જેવી વાત રહેલી છે, કારણ કે આજના જમાનામાં ઈંડાનો વપરાશ કૂટકે ભૂસકે વધી રહ્યો છે. ત્યારે આ ત્રીજો અધ્યયન બહુ સમજવા જેવો છે. કારણ કે આજે આપણા સારા સમાજના લોકો પણ હવે ઈંડા ખાતા થઈ ગયા છે. આમલેટ હવે શહેરોમાં શું થઈ ગઈ છે? હા, વેચાય તો ભલે, પણ જે શુદ્ધ શાકાહારી હતા એ પણ આજે આમલેટ ખાઈ રહ્યા છે. આજે તમારા સંતાનો બિચારા એવા સ્થળે ભણતા હોય છે કે એ સ્થળે કોઈની નજર પણ ન હોય. કોઈ વડીલ હોય, મા બાપ રહેલા હોય તો હજી એમને ટોકે રોકે, પણ કોઈ કહેનાર ન હોય અને ભણવા માટે ક્યાં ને ક્યાં ચાલ્યા ગયા હોય, ત્યારે એ બિચારા એવા રવાડે ચડી જતા હોય છે. કારણ કે એવા પ્રચાર પણ મીડિયામાં થાય છે કે ઈંડા હવે વેજીટેરિયન છે કે અહિંસક છે. એવા ખોટા ભ્રામક પ્રચારો પણ આજે થઈ રહ્યા છે અને આ ભ્રામક પ્રચારોના ભોગ બની રહ્યા છે બિચારા ભણનારા ગણનારા નાના મોટા સૌ. તો હવે જે મહાવીર ભગવાન જવાબ આપશે એ ખરેખર સમજવા જેવો છે. તો આપણે થોડીક વાત કરીએ. ભગવાન મહાવીર કહે છે કે હે ગૌતમ, તારા પ્રશ્નનો જવાબ હું આપું કે આ ભાઈને આટલા કષ્ટ, આટલી પીડાઓ, આટલી યાતનાઓ કેમ ભોગવવી પડે છે? ગૌતમ, માણસ જેવા કર્મ કરે ને એવા એને ભોગવવા પડે. જો માણસે સારું કર્યું હોય તો એના ફળ સારા રહેલા હોય અને માણસે ખરાબ કર્યું હોય તો એના ફળ ખરાબ રહેલા હોય. તો હે ગૌતમ, જંબુદ્વીપના ભરત ક્ષેત્રમાં પુરી મતાલ નામનો એક નગર હતો
અને એ નગરની અંદર એક રાજા રહેલા હતા જેમનું નામ હતું ઉદય રાજા. આ ઉદય રાજાના નગરમાં એક નિર્ણય નામનો માણસ હતો. માણસનું નામ જ નિર્ણય. નિર્ણય નામનો જે માણસ હતો એનો બિઝનેસ હતો ઈંડાનો વ્યાપાર. શેનો વ્યાપાર કરતો હતો? ઈંડાનો વ્યાપાર. અને ઈંડાનો વ્યાપાર કરતાં કરતાં એ ઘણો ધનવાન થઈ ગયો. પણ એ અસંતોષી હતો અને અધર્મી હતો. ભાગ્યશાળીઓ થોડું વર્ણન કરે છે કે ઈંડા કોના કોના, તો થોડુંક હું તમારી પાસે રજા લઈને કહીશ, વાંધો નથી ને? હા, કારણ કે ઈંડા ખાલી ઓના નથી હોતા, શું કહેવાય, મરઘીના જ નથી હોતા. ઈંડા તો ઘણા પક્ષીઓના હોઈ શકે છે. નિર્ણય નામનો જે આ ઈંડાનો વ્યાપારી હતો એ રૂપિયા, પૈસા, ભોજનના રૂપમાં વેતન ગ્રહણ કરનાર અનેક પુરુષો હંમેશા કોડાલ ઘાસના કરંડિયા હોય ને, તો જે લોકોને કામ સોંપ્યા હતા, કોકને ભોજન આપતો હતો, કોકને પૈસા આપતો હતો, કોકને કાંઈ આપતો હતો, અને એ લોકોને કામ સોંપ્યા હતા. કેવા કરંડિયા? કોડાલ ઘાસના કરંડિયામાં ટોપલા હોય ને, એ ટોપલામાં ઈંડા લાવવાનું કીધું હતું. તો એ લોકો કાગડાના ઈંડા લાવતા, ગુવડીના ઈંડા લાવતા, કબૂતરીના ઈંડા લાવતા, ટીટોળીના ઈંડા લાવતા, બગલીઓના ઈંડા લાવતા, ઢેલના ઈંડા લાવતા, મરઘીના ઈંડા લાવતા, અને બીજા પણ અનેક જલચર અને સ્થળચર અને ખેચર આદિ જીવોના ઈંડાઓ એકઠા કરી અને પેલી ટોપલીમાં, કરંડિયામાં નાખે. અને એ બધા કરંડિયા આ નિર્ણય નામના જે ઈંડાના વ્યાપારી હતા એને આપે ઈંડા. ધંધો કરે એને પાપ, અને વેચે એને પણ પાપ. ઈંડા ક્યારે પણ નિર્જીવ હોઈ શકતા નથી. પોલ્ટ્રીમાં જે ઈંડા ઉત્પાદન થાય છે, અને ઘણા કહેતા હોય કે એ નિર્જીવ છે, નિર્જીવ નથી હોતા, બધા સજીવ છે ઈંડા. તો થોડા સમય માટે એને રાખવામાં આવે અને એ ઈંડાનું સેવન થાય. સેવન મતલબ કે શું કહેવાય, એને ગરમાશ મળે તો એ ઈંડામાંથી પક્ષી નીકળે જ છે. ઈંડા નિર્જીવ હોઈ જ ન શકે. તો આ જોઈ લો ઈંડાના વ્યાપારી. આજે તો આપણા ભારતમાં નહીં, ઓલ વિશ્વમાં ઈંડાઓનો વ્યાપાર ધમધોકારે ચાલી રહ્યો છે. સવારના પહોરમાં આપણે હાઈવે પર નજર કરીએ તો એક બાજુ પક્ષીઓની ગાડીઓ અને બીજી બાજુ ઈંડાની ગાડીઓ નીકળતી હોય. અને માંસાહાર આજે દુનિયામાં નહીં, અમુક એરિયાઓમાં કૂડકે ભૂસકે ઘટવાને બદલે વધી રહ્યો છે. પણ મને નવાઈ લાગે કે જેના ઘરમાં અહિંસાના સંસ્કારો મળેલા છે, જેના ઘરમાં દયાના સંસ્કારો રહેલા છે, જેના ઘરમાં કરુણાના સંસ્કારો રહેલા છે, એના આજે દીકરા અને દીકરીઓ પણ આ ઈંડાનું સેવન કરે છે. એ અફસોસની વાત રહેલી છે. આપણે ચર્ચા કરીશું. આ બધી વાતો સાંભળીએ એટલે ગુરુણા થાય, આપણને થાય ને, પણ ગુરુણાથી તો કાંઈ ફાયદો નથી. ભાગ્યશાળીઓ કોઈ હિંસા કરતો હોય એને અટકાવવાની કોશિશ કરવાની. આપણે જૈન છીએ અને સારા છીએ અને બીજાને નજીક આવવા નહીં દઈએ ને તો એ અટકશે નહીં. અમે ગદગ ચોમાસું હતા ત્યાં જાહેરાત કરેલી હતી એ લોકોએ કે કોઈને પણ વ્યસન છોડાવવું હોય તો ગમે તે જ્ઞાતિ જાતિના લોકો આવી શકે છે. તો અમારે ત્યાં મુસલમાનો પણ બહુ આવતા
કસાઈઓ પણ આવતા, કસાઈઓ પણ. અને જૈન સમાજે છૂટ આપી હતી. અમે દેરાસરમાં જ ચોમાસું હતા, અચલગઢના દેરાસરમાં જ, સંકુલમાં. અને લોકો બહુ જ પરિવારની જેમ રહે છે ત્યાં કને. તો એ કસાઈઓ બધા આવે, ખુદ જૈનો પણ લઈ આવે, મુસલમાનોને, બીજાને, ત્રીજાને, અમારા પરિચિત છે અને મદિરા છોડવા છે. તો અમે ઘણા કસાઈઓને કહેતા કે તમને દારૂ છોડવો છે, ટ્રીટમેન્ટ મળશે, પણ શરત એક કે તમે દવા લઈ જાઓ તો માંસાહારનો ત્યાગ કરવો પડશે. પ્રેમથી કહીએ, આમાં બળજબરી તો હોય જ નહીં. અને એ લોકો કહેતા, કબૂલતા કે મારા શ્રી તમે કહેશો એમ કરીશું, મદિરા છોડવા છે, દારૂ છોડવું છે. તો ઘણા કસાઈ લોકો દારૂ છોડતા, માંસાહાર છોડતા. 10, 15, 25 દિવસે એ પોતાની ફેમિલી સાથે આવતા. જે ફેમિલી પહેલાં આવી હોય, 1-2 જણ આવ્યા હોય, જેના ચહેરા પર રોતલ ચહેરા હોય, એ જ્યારે ફરીને ઘણી ફેમિલી સાથે આવે ત્યારે એકદમ હસતા દેખાય. અને લોકો કહે મારા શ્રી આ 15-25 દિવસથી અને દારૂનો ત્યાગ કર્યો છે. અમારા ઘરમાં પણ અત્યારે વાતાવરણ એકદમ સુંદર મજાનું રહેલું છે. એક મુસલમાન હૈદરાબાદમાં આવતા ભાઈ, જૈન ભાઈ લાવ્યા હતા મુસલમાન ભાઈને. એ કહેતા કે મારે શ્રી છું મુસલમાન, પણ ક્યારે નમાજ પઢવા હું જતો નથી, પણ મને ગુટકાનો બહુ શોખ છે. શાકભાજીનો ધંધો કરું છું, પણ ગુટકા ખૂબ ખાઉં છું. મારા શ્રી સાથે ચર્ચા કરી અને પહેલી મુલાકાતમાં એણે ગુટકાનો ત્યાગ કર્યો. પછી 8-15 દિવસે નવા કપડાં પહેરી કરી અને મુસલમાન ભાઈ આવ્યા. એણે કીધું મારા શ્રી આજે હું નમાજ પઢવા જાઉં છું, વર્ષો પછી મસ્જિદમાં જઈશ. અહીંયા આવ્યા પછી તમારી કૃપાથી, તમારી મહેરબાનીથી, માલિકની મહેરબાનીથી આ ગુટકા છૂટી ગયા, ખૂબ સારું થયું. તો લોકો જ્યારે માંસાહારનો ત્યાગ કરતા હોય છે ત્યારે ઘણા લોકોને આનંદ પણ થતો હોય છે કે આ એક મલેચ્છ ચીજ અમારા ઘરમાંથી, અમારામાંથી નીકળી. અને સ્વાભાવિક છે કે આપણે શુદ્ધ આહાર કરીએ તો સાત્વિક વિચાર આવે, ખરાબ આપણે આહાર કરીએ તો એ આહારની અસર તો થતી જ હોય છે. ક્રૂર વિચાર આવે, ઘાતકી વિચાર આવે, આહારનું કામ કરે છે. તો હવે આ ઈંડા વિશે જે વાત આવશે તે તમે માફ કરજો ભલા. આમાં વર્ણન આવે છે એટલે મારે કહેવું પડે છે કે આ ઈંડા, ફલાણા ઈંડા, ઢીકણા ઈંડા. જો આપણે કેટલા સંસ્કારી છીએ અને આપણે દયામાં કેટલા માનીએ છીએ કે આવી વાતો આવે તો પણ આપણને જરાક આમ અરુચિ જેવું થઈ જાય, ગમે નહીં. પણ હવે આ ભાઈનું વર્ણન ખુદ મહાવીર ભગવાન કોને સંભળાવી રહ્યા છે? ગૌતમ સ્વામીને, કે આ ભાઈને આટલા કષ્ટ અત્યારે થઈ રહ્યા છે, એનું કારણ તું સાંભળ. તો હવે આગળ આપણે આ ચર્ચા કરીશું. અત્યારે આટલું જ.